મારું નામ વિજય આજા મોકરિયા છે. હું ડોમિનોઝમાં રાઇડર તરીકે નોકરી કરું છું અને મને શનિવારે રાતે અમારા જીડીએમ ડોમિનોઝના સાહેબ છે તેણે મને તેના રૂમે રાતે 9 વાગે બોલાવ્યો અને ત્યાં હું ગયો તો તેમણે હાર્દિક સાથે મને જવાનું કહ્યું. તો મેં હાર્દિકને પૂછ્યું, હું કહું ક્યાં જવાનું છે? તો કે આપણે કામ છે તો કુતિયાણા જવાનું છે, તું હાલ મારા ભેગો. તો હું હાર્દિક ભેગો ગયો અને કુતિયાણા ગયા. ત્યાં તેણે કોઈક ભાઈને ફોન કરેલો મારા મોબાઈલમાંથી અને મને કીધું કે તું એને એમ કહી દે કે આપણે અહીં પંચવારી વાંકે ઊભા. તો મેં એને એમ કહી દીધું. તો એ ભાઈ આવ્યા તો એ સામેની સાઈડ ઊભા હતા. તો એ ત્યાં ગયા હાર્દિકભાઈ અને એને એ ભાઈને કંઈક વસ્તુ આપી. પછી અમે ભાગ્યા ત્યાંથી અને અહીં ડાયરેક્ટ અનિલ સાહેબના ઘરે આવ્યા. તો ડાયરેક્ટ પોલીસવાળા પાછળ આવી ગયા અને અમે ત્રણેય બેઠા હતા. તો તે પોલીસવાળા હવે ચેક કર્યું તો તેરામાંથી દારૂની બોટલ નીકળી. તો 2. પછી ત્યાંથી પોલીસવાળા અમને કમલાબાગ પોલીસ સ્ટેશન લઈ ગયા ને ઉપરના રૂમમાં લઈ ગયા. તો અનિલ સાહેબે કીધું, સાહેબ પતાવી નાખો. તો એને સાઈડમાં બરકીને વાત કરીને પછી એને 40,000 રૂપિયો દઈ દીધો. પછી મને લાઇબ્રેરી આપણે રામકૃષ્ણ લાઇબ્રેરી છે ત્યાં લઈ આવ્યા. મને પોલીસવાળો કે ખંભે થેલો મારા નાખી દીધો અને મને કહે કે તું આમાં કે બોલજે વિડીયામાં કે તારું નામ ને તારું સરનામું. મેં મારું નામ ને સરનામું બોલ્યું. પછી મને પાછા કમલાબાગ પોલીસ સ્ટેશન લઈ ગયા. ત્યાં લઈ ગયા અને પછી અનિલ સાહેબ અને હાર્દિક બંને ભાગી ગયા. મને કીધું કે તને સવારે અમે અહીંયાથી લઈ જાઉં, તને કંઈ થાય નહીં. પછી સવારે 11 વાગે હાર્દિક અને 10-11 વાગે હાર્દિક અને અનિલ સાહેબ બે મને લેવા આવ્યા. પછી મને ડોમિનોઝે લઈ ગયા અને મેં કીધું, સાહેબ મારી માથે કેમ એકલા માથે જ કેસ થયો? તમારો દારૂ હતો, તમારા ઘરેથી નીકળ્યો હતો, તમે મને હું ખબર વગર દારૂ લેવા મોકલો. તો હું હાર્દિકે ભેગો હતો, મારી ગાડી કે કાંઈ મારું ઘર, મારી ગાડી કે મારું દારૂ કાંઈ નહોતું, મને ખબર નહોતી, તો મારી માથે કેમ કેસ થયો? તો મને કે બંધ થઈ જાય કે છાનોમૂનો થઈ જાય, તારે નોકરી કરવી ને બાકી કે બીજા કેસમાં ફાંહાવી દે કે કોઈ દી છૂટવા નહીં દે. પછી હું ઘરે ગયો તો મને દાદા આવે ને બધા ખીજાણા. તો હું પાછો કમલાબાગ પોલીસ સ્ટેશન ગયો. તો કમલાબાગ પોલીસ સ્ટેશન ગયો ને તો બહાર મને જે ભાઈએ કેસ કર્યો હતો ને એ ભાઈ પોલીસવાળા મળ્યા. તો મેં એને કીધું કે સાહેબ મારી એક માથે જ કેમ કેસ થયો? તો મને કે ખીજાણા અને મને ભગાડી દીધો ત્યાંથી. બાદ હું ડોમિનોઝ ગયો તો સાહેબ કે તારે અનિલ સાહેબને મેં વાત કરી કે સાહેબ હવે મને ઘરે કોઈ રાખે નહીં, આમ છે તેમ છે, તમે મને કેસમાં ફસાવી દીધો. તો કે મારે કાંઈ લેવા દેવા નહીં, તારે મરવું હોય તો મરી જાય, બાકી કાંઈ નહીં, કે હું કે તને અહીંથી કાઢી મૂકું ને મને ધમકાવ્યો. પછી હું રાજવી પાલતી પ્લોટે જઈને હું દવા પી ગયો. પછી ત્યાંથી કોઈ ભાઈ હતા અજાણ્યા, એ મને 108માં નાખીને લઈ આવ્યા. પછી તમે શું કર્યું? ક્યાં રજૂઆત કરી? પછી મેં રજૂઆત કરવા અહીંયાથી મેં ડીએસપી સાહેબને કાગળ લખેલો છે અત્યારે ને મારા દાદા ત્યાં દેવા ગયા છે. કુતિયાણા કઈ તારીખે ગયા? કુતિયાણા શનિવારે. દવા ક્યારે લીધી? દવા રવિવારે રાતે. મારું નામ છે રાંદેલપરા અનિલ. હું ડોમિનોઝ પિઝામાં જોબ કરું છું. હું ડોમિનોઝ પિઝા સ્ટોર ઇન્ચાર્જ છું. આપણે ભાઈ છે વિજયભાઈ કે તમારા ઉપર આક્ષેપ કરે છે કે તમે પોલીસને 40,000 રૂપિયા આપ્યા છે અને ખોટી રીતે એને ફસાવવામાં આવ્યા છે. એમાં હકીકત શું છે? ના, એમાં એવું કાંઈ છે જ નહીં. એમાં કોઈને કાંઈ 40,000 આપ્યા જ નથી. હું ને હાર્દિકભાઈ ઘરે જમતા હતા અને એ ભાઈ ત્યાં આવ્યો. એ કે સાહેબ મારે એ કે પૈસાની જરૂર છે, એ કે તમે મને પૈસા આપો. ને એટલી વારમાં વાંહેથી પોલીસવાળા સાહેબની આવી ગયા. તો અમને ત્રણેયને લઈ ગયા અને એના બેગમાંથી બોટલ નીકળી વિજયભાઈના ગાડી બેગમાંથી. તો એ બોટલના હિસાબે અમને ત્રણેયને લઈ ગયા. અમારો તો વાકઈ નહોતો એમાં. તો પોલીસ સ્ટેશને પહોંચીને અમે બધી કાર્યવાહી કરી. મેં કીધું સાહેબ અમારો કંઈ વાક નથી, અમે જમતા હતા આમને આમ બધું બરાબર. તો અમને બેને જવા દીધા અને વિજયભાઈ ઉપર પોલીસ કેસ કરી નાખ્યો. અને 2 દી પછી એના ઘરના ત્યાં ડોમિનોઝે આવીને એમ કહેવા માંડ્યા કે તમે બધા એ કે મારા ઘરવાળાને હલવાડી દીધો. મારા 2 કોમ્પ્યુટર ટોન નાખ્યો, એક કેમેરા CCTV ટોન નાખ્યો અને એવી એમ કહે છે કે તમને મને બધા આ બધું સમાધાન કરવાના કે 16 લાખ રૂપિયા આપો. એ કે એ માંગણી કોને કરી? એને બાઈ એને ઘરવાળીએ. એમનું નામ શું છે? એનું નામ મંજુબેન છે. આખું નામ નહીં ખબર, મંજુબેન નામ છે. કઈ તારીખે તોડફોડ કરી? આ પરમદીની વાત છે. 17 તારીખ સોરી. અને આ તમે જમતા હતા એ કઈ તારીખે? એ 15 તારીખે રાતના 10-11 વાગ્યાની વચ્ચે.
અને ભાઈ એવા આક્ષેપ પણ કરતા હતા કે ભાઈ પોલીસનો જે કોન્ફરન્સ હોલ છે ઉપરનું ત્યાં તમે એની હાજરીમાં 40,000 રૂપિયા પોલીસને આપ્યા. ના એવું કંઈ નથી. કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગઈ 16/1 વિજયભાઈ હાજાભાઈ મુકરિયા વિરુદ્ધ પ્રોહિબિશનનો કેસ દાખલ કરેલો હતો. FIR પ્રમાણે વિજય હાજાભાઈ છે એ સ્ટેશન રોડ ઉપર એક થેલામાં 700 mlની બોટલ લઈને જઈ રહ્યા હતા. એ બાબતે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો કેસ દાખલ કરેલો હતો. ત્યારબાદ પોલીસને વિજય હાજાભાઈ મુકરિયા અને એમની હારે મૈત્રી કરારથી રહેતા બેન મંજુબેન એમનો પોલીસ ઉપર એવો આક્ષેપ હતો કે વિજયભાઈની હારે અન્ય 2 લોકો પણ હતા, એમને જવા દેવામાં આવેલા હતા. આ આક્ષેપો તદ્દન જૂઠા છે. આક્ષેપોમાં જે એમની જોડે 2 હતા, મંજુબેન જે વિજયભાઈના મૈત્રી કરારથી રહે છે, એમનું એવું કહેવાનું હતું કે જે અન્ય 2 જણા છે એમની ઉપર કેસ કેમ ન કરવા. તો વિજયભાઈ છે એમની પાસેથી બોટલ મળી આવેલી હતી. અન્ય 2 જણા છે ના તો પીધેલા હતા કે ના તો એમની પાસેથી કબજામાં કોઈ દારૂ મળી આવેલો હતો. આ જ બાબતનું મનદુખ રાખી અને આજે મંજુબેન છે એ ડોમિનોઝ પિઝામાં ગયા. ત્યાં અનિલભાઈ કરીને મેનેજર છે, એમનું એવું માનવું હતું કે આ અનિલભાઈએ જ વિજયભાઈની પ્રોહિબિશનની બાતમી છે એ પોલીસને આપેલી હતી. એટલે એમણે ડોમિનોઝ પિઝામાં CCTV કેમેરા અને કમ્પ્યુટરની તોડફોડ કરેલી હતી. એ બાબતે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે આર્થિક નુકસાનીનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. મંજુબેન અને વિજયભાઈના તમામ આરોપો ખોટા એટલા માટે છે કારણ કે મંજુબેન ઉપર પ્રોહિબિશનના કુલ 21 ગુનાઓ દાખલ છે. આ ઉપરાંત મંજુબેન અને વિજયભાઈ ઉપર નવી બંદર પોલીસ સ્ટેશનમાં 307નો ગુનો દાખલ કરેલો છે અને વિજયભાઈને સેશન્સમાંથી જામીન મળેલા છે અને મંજુબેનને હાઈકોર્ટમાંથી હમણાં જામીન મળેલા છે. આ બંનેની જામીન અરજી કેન્સલ કરાવવાની કાર્યવાહી પણ હાલ ચાલુમાં છે. મેં જેમ અગાઉ કહ્યું એમનો જે આરોપ હતો કે બાકીના 2 આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશનનો કેમ ગુનો દાખલ ના થયો, તો વિજય પાસે કબજામાં દારૂની બોટલ હતી, જ્યારે અન્ય 2 આરોપીઓ પાસે એવું કાંઈ નહોતું કે ના તો અન્ય 2 આરોપીઓ પીધેલા હતા. પોલીસે પૂછપરછ માટે બોલાવેલા હતા પણ કોઈ ગુનાહિત કૃત્ય જણાઈ આવેલું ન હતું. અને એઝ આઈ સેડ કે એમની ઉપર પ્રોહિબિશનના 21 ગુનાઓ છે અને એમને આક્ષેપો કરવાની ટેવ છે. હેલો, હું મંજુ ગુજરાત પોલીસને 2 હાથ જોડી અને વિનંતી કરું છું કે આ ડોમિનોઝ પિઝાનો જે મામલો છે એમાં કાયદેસરની કાર્યવાહી કરે અને હકીકત સાચી શું છે એ સામે લઈ આવે. કેમ કે મારે 6 વર્ષનો નાનો છોકરો છે. અમારે 2 મા દીકરાની જિંદગીનો સવાલ છે. જો ખોટા કેસમાં મને ફસાવે તો અમારા 2 મા દીકરાની જિંદગી બરબાદ થાય. એટલે હું 2 હાથ જોડીને ગુજરાત પોલીસને વિનંતી કરું છું કે આમાં હકીકત શું છે એની તપાસ કરો. ખોટી રીતના કોકને ગરીબ માણસને ફસાવે છે. હું કોઈ પોલીસ ઉપર આક્ષેપ નથી નાખતી કે પૈસા ખાય છે. હું ખાલી 2 હાથ જોડીને વિનંતી કરું કે આ રીતના ન કરો. એ તો પૈસાવાળા માણસ છે, એને કાંઈ ફરક નહીં પડે, પણ અમારા ગરીબ માણસની જિંદગીનો સવાલ છે. ગુજરાત પોલીસ ઉપર મને વિશ્વાસ છે કે હાસી હકીકત શું છે એ જાણીએ અને હકીકતનો આખો મામલો સામો લઈ આવો. ડોમિનોઝવાળા મોટા છે સાહેબો બધાય, એ અત્યાર સુધી કેમ કાંઈ ના બોલ્યા? જ્યારે વિજયભાઈ દવા પીધી ત્યારે જ કેમ બધું બોલ્યા? એ પહેલાં હોતર ફરિયાદ કરી શકતા હતા મારી ઉપર કે મેં ત્યાં ભાંગતોડ કરી, તો ડોમિનોઝ પિઝાવાળાઓએ ત્યાં કેમ ભાંગતોડની પહેલાં ફરિયાદ ના લખાવી? હું ભાંગતોડ કરતી હતી ત્યારે તેણે પોલીસ ના બોલાવી. તો એટલું તો આપણી ગુજરાત પોલીસ સમજે ને કે જો ક્યાંય પણ ભાંગતોડ થતી હોય, જબરજસ્તી કોઈ ગોટાળો કરતો હોય તો આપણે પોલીસ આવે જ છે. તો અનિલ સાહેબે ત્યાં પોલીસ ના બોલાવીને અત્યારે
એના ઉપર આરોપ આવ્યો દારૂનો, તો અનિલ સાહેબ અત્યારે ખોટા બહાના કાઢે ને અમારા માથે આરોપ નાખે કે અમે ભાંગતોડ કરીએ છીએ, તો એને પહેલાં નોંધાવવો જોઈએ ને ગુનો. હું ક્યાં ના પાડું છું, પહેલાં ગુનો નોંધાવી દેવાય ને, કંઈક કારણ તો હોય ને ગુનો નોંધાવવાનું. અને મને પાછળના દરવાજેથી ડોમિનોઝમાં લઈ ગયા, એના સીસીટીવી કેમેરા ક્યાં છે એ તપાસ કરો. હું ગુજરાત પોલીસને વિનંતી કરું છું, મારી હારે ત્યાં અનિલ સાહેબે અને પ્રતિક સાહેબે હું કર્યું છે એ આખું સીસીટીવીમાં કેદ છે. હું અહીંયા સામે આવવા નથી માગતી, કેમ કે હું તારીખ ભરવા આવી હતી. એ લોકો મારી મજબૂરીનો ફાયદો ઉઠાવે છે, એ લોકોને મારી હકીકત ખબર છે, એટલે મારી મજબૂરીનો ફાયદો ઉઠાવવા માંગતા હતા. આખા સીસીટીવી ચેક કરો. એટલે હું હરકત કરી છે અનિલ સાહેબે ને પ્રતિક સાહેબે મારી હારે, એ આખા સીસીટીવીમાં છે કે હરકત હું કરી ગયેલ છે. અને સીસીટીવી અને કોમ્પ્યુટર તોડવાનું કારણ શું છે એ આખા સીસીટીવીમાં છે. ને હરકત તમે જો કઈ રીતના એ હરકત કરે છે મારી હારે, એ તમે જોવો. પહેલાં હું પોલીસને એટલું 2 હાથ જોડી અને વિનંતી કરું કે પહેલાં એ હકીકત જોવો, આખા સીસીટીવી કઢવો એની આગળથી. અને